આજે હું તમને એક વસ્તુ જણાવી રહ્યો છે કે ઓનલાઈન ફ્રોડના કિસ્સા બહુ વધી ગયા છે. એનું એક મારા ઉપર પણ એક ફોન આવેલો, મારા ઉપર એક દિલ્હીથી ફોન આવેલો કે તમારી એક મહિલાએ તમારી વિરુદ્ધ ફરિયાદ કરેલી છે અને તમે મહિલા બાબને લગ્ન બાબતે તમે એની પાસેથી પૈસા લીધેલા છે, એટલે તમારા ઉપર ફ્રોડનો કેસ થશે અને તમારી 2 દિવસમાં 3 દિવસમાં ધરપકડ થશે અને તમને જેલમાં પૂરી દેવામાં આવશે. એવો દિલ્હીથી મારા ઉપર ફોન આવેલો. તો મેં કીધું ભાઈ મેં તો કોઈ પાસેથી મેરેજના 1 રૂપિયા નથી લીધો. તે કે તું તારી માની કસમ ખા. તો મેં કીધું મેં કોઈ પાસેથી પૈસા લીધેલા નથી. તો પછી એ લોકો એમ કહેવા માંડ્યા કે તમે આઈ એમ સોરી બોલી ગયો એટલે તમારો કેસ અમે અહીંથી ફાઇલ બંધ કરી દઈએ. એટલે મેં કીધું હાલો આઈ એમ સોરી. પછી એ કે તમારા ઉપર એક પોલીસનો એસપીનો ફોન આવશે અને એ ફોનમાં તમારે માફી માગી લેવાની કાન પકડીને. પછી કે તમારે જો આ કેસ બંધ કરવો હોય તો 2500 રૂપિયાનો ચાર્જ લાગશે. પછી ફોનમાં મને એક લાઇટ થઈ કે જે પોલીસનો ફોટો હતો પણ પોલીસનું જે મોઢું છે ને એ બોલતું નહોતું. એટલે મને એમ થયું કે આ હાળા ફ્રોડ લાગે છે. પછી મેં એને કીધું કે ભાઈ તમે મારી પાસે તો હું તો ખેતીમાં પાણી વાળતો હતો, એટલે મેં કીધું ભાઈ હું તો ખેત મજૂર છું, મારી પાસે પૈસા નથી અને 300 રૂપિયા હું અહીં મજૂરી કરવા આવ્યો છું, હું ક્યાંથી તમને ભાઈ 2500 રૂપિયા આપીને, મારી પાસે બેંક એકાઉન્ટ નથી. એમ એને ખોટું વાત જણાવી. તો કે 500 રૂપિયા આપો. હું કહું હવે આ ભાઈ મને ફ્રોડ કરી રહ્યા છે, એ મને 100% ગેરંટી થઈ ગઈ. એટલે મેં તાત્કાલિક કીધું ભાઈ હું અત્યારે ને અત્યારે તમારા ઉપર સાયબર ક્રાઇમનો કેસ ઠોકું છું ને 1930 તમારા નંબર લખીને તમારા ઉપર કેસ ઠોકું છું. તરત એ લોકોએ ફોન કાઢી દીધો, કાપી નાખ્યો. એટલે ભાઈ આવી રીતે ઓનલાઈનના જે ફ્રોડ થતા હોય ને તેનાથી બચજો. અને હું તમને એ ચેતવણી આપું છું કે ભાઈ ઓનલાઈન છે તમારા ઉપર ફ્રોડ થઈ શકે છે, એટલે ધ્યાન રાખજો. ગમે એ પોલીસનો ફોન આવે કે કોઈને બીવાનું નહીં, તમારે એટલું જ કહી દેવું ને કે અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરશું, એટલે એ વ્યક્તિ છે એ ડરી જશે તરત અને તમારો ફોન કાપી નાખશે. અને કોઈ પણ ઓટીપી નહીં આપતા અને પૈસા ક્યાંય પણ 1 રૂપિયો દેવાનો થતો નથી. કોઈ પણ તમારા પોલીસ ચોકીએ ફોન કરે અને પોલીસની ફરિયાદ છે તો તમારે કંઈ ડર્યા વગર પોલીસ ચોકી હોઈ જાવ ને આ રીતનો મને ફોન આવ્યો છે, મારા ઉપર ખોટી ફરિયાદ થઈ છે અને આ મને ખોટે ધમકાવે છે, અથવા 1930 પર સાયબર ક્રાઇમમાં હેલ્પલાઇન ઉપર કમ્પ્લેન નોંધાવી દેવાની, જેથી તમારા ઉપર ફ્રોડ થતું બચશે. સાવધાન રાખજો. કોઈ પણ ફોન આવે પૈસા આપવાના નથી અને ડરવાનું નથી. કોઈ આત્મહત્યા ન કરી લેતા આવા ખોટા કેસમાં. ધ્યાન રાખજો. આવજો મિત્રો અને સાવધાની રાખજો. આવા ફોન આવશે જ અલગ અલગ પ્રકારના. મારા ઉપર આવ્યો, તમારા ઉપર આવશે. આવજો મિત્રો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને ધ્યાન રાખજો. સેજતા નર ભલા, એટલે હું તમને વિડીયો રાખીને તમને બધાને એલર્ટ કરું છું ભાઈ. આવજો મિત્રો, આવજો.